મારો ભાઈ છે કિશન ધનજીભાઈ પરમાર. હું એનો મોટો ભાઈ છું કિશોર ધનજીભાઈ પરમાર. અને તાત્કાલિક ઇમરજન્સીમાં અહીંયા લાવ્યા હતા. આપણે ગોતા સાઈડ ઉપરથી પડી ગયો હતો કામ કરતાં કરતાં. ઇમરજન્સીમાં અહીંયા લાવ્યા છે. આપણે ડૉક્ટર ચિંતન સાહેબ છે, ડૉક્ટર નાગોડિયા સાહેબ છે. એમને ઘણી સારવાર આપી છે. એકદમ ટોટલ એના હાથમાં એક ફ્રેક્ચર છે, પગમાં 2 ફ્રેક્ચર છે, એક મણકામાં છે. ઇમરજન્સીમાં તાત્કાલ આઈસીયુમાં દાખલ કર્યો હતો એમને. અને બધું એક્સરે ને એ બધા પાડ્યા છે. આપણે સોનોગ્રાફી કરાવ્યો હતો, સીટી સ્કેન કરાવ્યું હતું, MRI બી કરાવ્યું છે. એમાં ઘણા રિસ્પોન્સ સારા આવ્યા છે. એટલે તાત્કાલિક ઇમરજન્સીમાં ઓપરેશન કરવાનું કીધું હતું સાહેબે. એમને ઘણી સારવાર કરી છે અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. સ્ટાફ, ડૉક્ટર સાહેબ, કેન્ટીનમાંથી ઘણું સારું છે. મારે જેમવાર હું એક ફોન કરું છું તાત્કાલિક સ્ટાફ હાજર થઈ જાય છે. મને બહુ ખૂબ ખૂબ આભાર છે એમનો. મારું નામ પરમાર કમલેશ ધનજીભાઈ છે. આ મારા બ્રધર છે અને કિશન ધનજીભાઈ પરમાર. ફ્રેક્ચર છે પગમાં અને ઇમરજન્સીમાં અહીંયા સરસ્વતી હોસ્પિટલ લઈને આવ્યા છે. અને એમના ડૉક્ટર છે 4: ચિંતન અગ્રવાલ, હસમુખ નાગોરિયા, રાજ રાવલ અને દિવ્યાંગ દલવારી. અને અત્યારે બેટર છે, સારું છે. અને અત્યારે ઓપરેશન એના બધા થઈ ગયા છે. અને અત્યારે અમે 31 માર્ચમાં આવ્યા હતા, અત્યારે 13 એપ્રિલ છે. પણ એને બેટર છે, અત્યારે સારું છે. અને અમને ફેસિલિટી બધી સારી મળી છે અને એને કોઈ તકલીફ પડી એવું છે નહીં. અને ઓપરેશન બધા સક્સેસફુલ થઈ ગયા છે.